આગળ ઘણા બધા દોષો જોયા છે. આ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે ગીતા પાઠ કર્યા, કેટલું કર્યું, પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. કાનમાં જઈને શ્લોક બોલ્યા, જાગો જાગો. કળિયુગ છે ને, જ્ઞાન વૈરાગ્ય જાગે ખરી પણ જાગેલા નો રે. 9 થી 12 7 દિવસ જાગશે પણ જાગેલા નહીં રે. એ તો જમવા બેસો ત્યાં ખબર પડશે. આ બધી જ્ઞાનની વાતો ક્યાં જાય? વડીલો બાકી હોય તો ભલે, પણ પલ્લા મને થારી. ये कथा जगाने के लिए नहीं है, जागृत रखने के लिए. कथा એને જ કહેવાય કે જેનાથી વ્યક્તિમાં ફેર પડે. જો ન પડે તો કથા નથી, એ જીવનની મોટા મોટી વ્યથા છે. હું બધાને કહેતો હોઉં કે પહેલે દિવસે તમે કથામાં બેહો ને ત્યારે એક જરૂર કામ કરવાનું. પહેલે દિવસે જ્યારે તમે કથામાં બેહો ને ત્યારે તમારી સેલ્ફી પાડવાની. નહીં એ હસને કી બાત નહીં, લેકિન આ કરવું. અને પછી 7મે દિવસે કથા પૂરી થાય ને એટલે તમારી સેલ્ફી લેવાની. જોજો ફેર હશે, સેલ્ફીમાંય ફેર હશે અને તમારામાંય પણ ફેર હશે. કેમ? કથામાં આવનાર વ્યક્તિ જુદો હોય અને કથા પૂરી જાતો હોય ને એ વ્યક્તિ જુદો હોય. મારા વાલા, પરિવર્તન આવે આવે આવે. કથામાંથી પરિવર્તન આવે. આ કથા એના માટે છે, પરિવર્તન લાવવા માટે છે, સમજવા માટે છે, સમજદારી માટે છે કથા. ખાલી આમાં ઉત્સવ મહોત્સવ કરીને જ જતું રહેવું. ખાલી આ હિમાંશુભાઈ કથા બેઠને આનંદ કર્યો ને બહુ મજા આવી ને એ રિક્ષા લઈને જ્ઞાન વેવાય માટે બધું કરજો, પણ એક યાદ રાખજો, આ કથામાંથી કમસે કમ એક સદગુણ તમને લાગે કથામાં કે આ વાક્ય સારું છે. 18,000 શ્લોક નો સમજાય તો કાંઈ વાંધો નહીં, એકાદું વાક્ય લાગી જાય, એકાદું વાક્ય જીવનમાં અપનાવી લેજો, એકાદો સદનિયમ લઈ લેજો જીવનમાં. જો આવું કરશો તો હિમાંશુભાઈ કથા બેહાડી ઈ સફળ ને મેં 7 દિવસ કથા વાંચું એ સફળ થઈ જશે મારા વાલા. તો સફળ થશે, નકર પછી અમારી વ્યથા છે. કાંઈક પરિવર્તન, કાંઈક નિયમ છોડીને જવાનું છે. વ્યસન અને કાંઈ હોય તો હોય જ નહીં, પણ હોય તો અહીંયા મુક્ત, અહીંયા બધું છોડી દેવાનું. એકાદું તો કઈ છૂટે. બધા જાતના અલગ અલગ વ્યસન હોય ને. થોડુંક અભિમાન હોય તો અભિમાન છોડવાનું, થોડોક મોહ હોય તો મોહ છોડવાનો. ભક્તિ ઓછી કરતા હોય તો વધારાના સંકલ્પ કરવાના કે હું આ કરીશ. એક માળાનો સંકલ્પ લ્યો. સદગુણો કોકના ભોજનના કોઈ દાતા બનો. ક્યારેક અહીંયાથી નિયમ રાખો કે વર્ષે એક વખત તો કઈક ખવડાવીશ કોકને, એવો તો નિયમ લેવો. સ્વચ્છતાનો નિયમ લેવા જેવો છે. આવો નિયમ લઈને જવાનો છે. આ પ્રસાદી છે કથાની.